હેલો ફ્રેન્ડ, આજના ન્યૂ વ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજે બનાવવાના છે ઉત્પમ. તો હાલો ઉત્પમની તૈયારી કરીએ. રવો લીધો છે અને છાશ. આને પલાળી દેવાનું. 15 થી 20 મિનિટ તમે પલાળી દો એટલે એમાં આથો આવી જાય. પછી ઉત્પમ બનાવવાના છે. તો હાલો એને પલાળી દઈએ. ઉત્પમ માટે બકોલું લઈ લીધું છે. ધાણા છે, ટમેટા છે, કોબી છે, કાંદા છે, બટેટા છે, મરચાં છે, બધું મસાલો લઈ લીધો છે. આનાથી આપણે ઉત્પમ બનાવવાનો છે. તો હાલો આને તૈયારી કરીએ. સાવાના કાપી નાખીએ. કટરમાં બધું કાઢવાનું છે. અત્યારે કોબી નાખી છે. જો ઝીણું ઝીણું કટરમાં કપાઈ ગયું છે. બધી શાકભાજી કટરમાં કટાઈ ગઈ છે. ધાણા કપાઈ ગયા છે, મરચાં છે, આ ટમેટા, આદુ, આ કોબી, બટેટા, આ કાંદા બધું કટરમાં કટાઈ ગયું છે. હવે આનું મિક્સર તૈયાર કરીએ. ચાલો, બેટર થઈ ગયું છે તૈયાર, પલાળ્યું હતું. હવે બધું એમાં શાકભાજી નાખીએ. ટમેટા નાખ્યા, કોબી, બટેટા, કાંદા, ટમેટા, લસણ મરચાંની પેસ્ટ નાખી દીધી. અને છેલ્લે ધાણા. આ બધું એક મિક્સ કરી દઈએ, હલાવી નાખીએ. બેટર મસ્ત બની ગયું છે ઉત્પમ માટે. હવે ઉત્પમની તૈયારી કરી. તો હેલો મિત્ર, ઉત્પમ કોને કોને ભાવે છે તે કોમેન્ટ કરો. ચટણી મૂકી છે ચટણી બનાવવા માટે. ઉત્પમ બની તૈયાર થઈ ગયું છે. તો હાલો એનો ટેસ્ટ કરીએ કેવો છે. આ બાજુ ચટણી તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ ઉત્પમ તૈયાર થઈ ગયું છે. તો હાલો એનો ટેસ્ટ કરીએ મસ્ત મજા. ઉત્પમ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આ ચટણી થઈ ગઈ છે. હવે આપણે ટેસ્ટ કરવી કેવા થયા છે. ચાલો ટેસ્ટ કરીએ. આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. તો હાલો એનો ટેસ્ટ કરીએ કેવો છે. ચાલો આપણે ટેસ્ટ કરીએ. ઉત્પમ મસ્ત બન્યા છે. તો હાલો બધા જમવા. આજે આપણે ઉત્પમ બનાવ્યા. તો કોને કોને ઉત્પમ ભાવે છે તે કોમેન્ટ કરો. અને આપણા વ્લોગને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.